રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે કોર્પોરેશનની વહીવટી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે. ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર અમિત અરોરા, કમિશનર મિતેશ પંડ્યા, ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. વિવિધ વહીવટી વિભાગના વડાઓ સાથેની બેઠકમાં પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોર્પોરેશનની તબદીલ પ્રક્રિયા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અને ગાંધીધામ મનપાના વહીવટદાર અમિત અરોરાના જણાવ્યા અનુસાર તબદીલની લાંબી પ્રક્રિયા દરમિયાન શહેરની આવશ્યક સેવાઓની આપૂર્તિમાં કોઈ વિક્ષેપ ન સર્જાય તેની વિશેષ તકેદારી રાખવામાં આવશે. શહેરીજનોને અપાતી રસ્તા, પાણી, ગટર જેવી સુવિધાઓમાં સુચારુ સંચાલનને પ્રાથમિકતા અપાશે. આગામી આયોજન પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે ગુડ પ્રેક્ટિસ સિસ્ટમ અંતર્ગત નગરપાલિકામાં અસ્તિત્વમાં ન હોય તેવી શાખાઓને કાર્યરત કરવામાં આવશે. મહાનગરપાલિકામાં વધુ 8 અધિકારીઓની વરણી કરવામાં આવી છે. ક્રમાનુસાર તબદીલની પ્રક્રિયા આગળ વધશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ગાંધીધામ હવે મહાનગરપાલિકા બનતા બાયલોઝ અને નિયમોમાં ફેરફાર થશે. મહાનગરપાલિકાને કાર્યરત કરવા માટે આદર્શ મહેકમ રાજ્ય સરકારે ફાળવણી કરી આપ્યું છે. મહાનગરના વોર્ડની રચના, હદ સીમાંકન વગેરે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામને મહાનગરપાલિકા ઘોષિત કરાયા બાદ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનરની નિયુક્તિ બાદ વધુ 10 અધિકારીઓની નિયુક્તિને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે, જેથી આગામી સમયમાં વધુ 8 અધિકારીઓની ભરતી કરવામાં આવશે. મહાનગરપાલિકાનું નોટિફિકેશન બહાર પડતા જ ગાંધીધામ નગરપાલિકાને સમાવિષ્ટ તમામ ગ્રામ પંચાયતોનો સ્ટાફ હવે મહાનગરપાલિકા હેઠળ ગણાશે. તબદીલની પ્રક્રિયા અંદાજિત 1 વર્ષ ચાલશે અને તે માટે અંદાજિત 200 જેટલા અધિકારી કર્મચારીઓની જરૂરિયાત રહે છે. મહાનગરપાલિકાના સ્ટાફ સાથે અને જે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર છે એની સાથે બધા સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી. ખાસ જે ટ્રાન્ઝિશન અત્યારે થવાનું છે નગરપાલિકાથી મહાનગરપાલિકામાં, એમાં કોઈ પણ એસેન્શિયલ સર્વિસીસ ખોરવાય નહીં. ફેઝડ મેનરમાં જે નવા વિસ્તારો એડ કરવામાં આવ્યા છે એમાં એ સર્વિસીસનું એક્સટેન્શન થાય અને પ્રોફેશનલી જે પ્રાઇમરી સર્વિસીસ ડિલિવર કરવામાં આવે છે, ખાસ કરીને પબ્લિકને લગતી સર્વિસીસ જેમ કે સાફ સફાઈ, વોટર સપ્લાય, ડ્રેનેજ, જનસેવા કેન્દ્ર, મિલકત તબદીલી, જન્મ મરણ નોંધણી, એવી જે ખાસ ડે ટુ ડે સ્પર્શતી લોકોને સર્વિસીસ છે એના ઉપર ખાસ રિવ્યુ કરવામાં આવ્યું કે એ ટ્રાન્ઝિશન સ્મૂધ રહે અને જે એક્સપેક્ટેડ લેવલ ઓફ સર્વિસીસ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનું પણ એક પ્લાન્ડ વેમાં એક્સટેન્શન થાય. મહાનગરપાલિકા જ્યારે બનાવવામાં આવી ત્યારે નજીકના 6 ગામોને એમાં સમાઈ લેવામાં આવ્યા છે. ઓલ્ધો એક કન્ટિન્યુઅસ વિસ્તાર છે, પર એ એક સિસ્ટમેટિકલી મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને અત્યારે પ્લાન્ડ વેમાં એનું ઇન્ટિગ્રેશન થાય, જેમ કે એસેટ ટ્રાન્સફર છે, કે એ લોકોની ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે, કે રેકોર્ડ્સ છે, કે સરકારી મિલકતો છે, એનું એક પ્લાન્ડ વેમાં ટ્રાન્ઝિશન થાય અને જે એક્ઝિસ્ટિંગ સર્વિસીસ ચાલે છે એ ફેઝ મેનરમાં મહાનગરપાલિકા દ્વારા ટેક ઓવર કરવામાં આવે, જેથી સર્વિસીસમાં પણ વધારા થાય, પરંતુ અત્યારે ટ્રાન્ઝિશનના લીધે કોઈ ગામની કોઈ પણ શેરીમાં પણ કોઈ સર્વિસીસ ખોરવાય નહીં. અને એટલે એ રીતનું આખું સૂચના જે તંત્ર છે એને આપવામાં આવી છે, તો એ રીતે કામ કરવામાં આવશે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું એટલે એક આખો વિસ્તાર છે એ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ હેઠળ એડમિનિસ્ટર થતો હતો. એના બદલે હવે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ એ એડમિનિસ્ટર એનું મેનેજમેન્ટ વહીવટી તંત્ર કામ કરવાનું શરૂ કરશે. એ એક ટ્રાન્ઝિશન હોય છે, એ આખો ફેઝ હોય છે, એમાં તમામ પ્રકારની સેવાઓ, તમામ પ્રકારની કામગીરીઓનું સ્વિચ ઓવર થતું હોય છે. એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માનનીય કલેક્ટર સાહેબ વહીવટદારનો ચાર્જ ધરાવે છે, એમના માર્ગદર્શન હેઠળ આ ટ્રાન્ઝિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં મહાનગરપાલિકાનું જાહેરનામું બહાર પડેલ છે. આ અંગેની પ્રક્રિયા સરકાર કક્ષાએ ચાલી રહી છે. વિવિધ યોજનાઓ અને વિવિધ મહાનગરપાલિકાની સર્વિસીસને સ્ટ્રેન્થન કરવા માટે જે જુદી જુદી ગાઈડલાઇન્સ અને જે ગ્રાન્ટ અથવા તો ભંડોળ ફાળવવાનું થશે એની પ્રક્રિયા સરકારશ્રી દ્વારા ચાલુ છે.
એ આવી હતી એ મુજબ આપણે એનું અમલીકરણ કરીશું.